ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાની સાચી રીત કઈ છે અને એની પાછળનું લોજિક શું છે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના થોડાક સરળ નિયમો છે અને એને સમજ્યા પછી જ આ પદ્ધતિ કરવી જોઈએ. જેમ કે સવારે ઉઠીને બ્રશ કરતાં પહેલાં 1 થી 1.5 ગ્લાસ નોર્મલ પાણી પીવું જોઈએ. આ પદ્ધતિમાં સવારે નાસ્તો ન કરવો જોઈએ અને છતાં પણ તમને ભૂખ લાગે તો ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, લીંબુ પાણી કે નારિયેળ પાણી પણ પી શકાય. બપોરે 12:30 થી 1:30 વચ્ચેનું લંચ સૌથી મહત્ત્વનું છે. આ સમયે શરીર સૌથી વધારે કાર્યરત હોય છે અને ખોરાક પણ સારી રીતે પચે છે. એટલા માટે લંચ હંમેશા સંતુલિત અને પૌષ્ટિક તત્વોથી ભરેલું હોવું જોઈએ. 4 થી 6 હળવો નાસ્તો કરાય અને રાત્રિનું ભોજન હંમેશા હળવું એટલે કે તળેલું કે બહુ ભારે ખોરાક ન ખાવો જોઈએ અને રાતનું ભોજન શક્ય હોય તો 10 વાગ્યા પહેલાં જ લેવું જોઈએ. અને રાત્રે 7 થી 8 કલાકની જો પૂરતી ઊંઘ મળશે તો તમારું શરીર રિચાર્જ તો થઈ જ જશે, પણ સવારે ઉઠતાની સાથે જ એનર્જીથી ભરપૂર પણ રહેશે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શરૂ કરતાં પહેલાં તમારું શરીર સ્વસ્થ હોવું જરૂરી છે અને તમારું વજન પણ BMI પ્રમાણે હોવું જ જોઈએ. તો જ આ પદ્ધતિ કરવી અને ડૉક્ટરની સલાહ વગર કોઈપણ પદ્ધતિ ન કરવી.